નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લાના વિશ્વવિખ્યાત યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં આજે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત આ ધામમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાકેશ પ્રસાદ દાસજી મહારાજ શ્રીના આશીર્વાદથી અને શાસ્ત્રીય હરિપ્રકાશ દાસજી સ્વામીની પ્રેરણાથી 2 દિવસીય મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વહેલી સવારે મંગળા આરતી અને શણગારથી આરતી સાથે કાર્યક્રમોની શરૂઆત થઈ હતી, જેમાં દાદાએ સુવર્ણ વાકા ધારણ કરીને ભક્તોને દર્શન આપ્યા હતા. સવારે 7:30 કલાકે 1 લાખ બલૂન ડ્રોપિંગ દ્વારા ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે 151 કિલોના કેક કટિંગ સાથે ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ સાથે વિશ્વ શાંતિ માટે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1000થી વધુ ભક્તોએ ભાગ લીધો હતો. મંદિર ખાતે ભક્તો માટે મહાઅન્ન ક્ષેત્રની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જ્યારે દાદાને વિશેષ મહાઅન્નકૂટ અર્પણ કરવામાં આવ્યું છે. સાંજે યોજનારી આ ભવ્ય સંધ્યા આરતીમાં અંદાજે 1.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાશે, જેમાં તાસા ગ્રુપ અને નાસિક ઢોલ સાથે આતશબાજીનો પણ ભવ્ય કાર્યક્રમ રહેશે. હનુમાન જયંતિના આ પાવન અવસરે સાળંગપુરમાં ભક્તિ, આસ્થા અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.